નમસ્કાર મિત્રો, આજે આપણે તમારા માટે સરસ મજાના બિઝનેસ આઈડિયા લઈને આવી ગયા છે. કારણ કે આપણે ગામડાની અંદર રહેતા હોય ને, જો આપણે કયો બિઝનેસ કરો એના માટે આપણે આજે વાત કરવાની છે. કારણ કે આપણે આજે લઈ રહેવાના 10 ટોપિક લઈ રહેવાના છે અને એ 10 ટોપિક ઉપર તમે આપણે બિઝનેસ કરી શકો છો અને સરસ મજાની એની અંદરથી નફો પણ મેળવી શકો છો. અમુક કયા છે? પહેલું તો એ જ, જો તમે ગામડાની અંદર ખેતરની અંદર રહેતા હોય, તમારે ઘરે જો બોર હોય તો તમે ભેંસો અને ગાયોનો બિઝનેસ કરી શકો છો. કારણ કે અત્યારે ભાઈ સારો એવો નફો મળે છે એના માટે, અને એ નોકરી કરતાં પણ વધારે એની અંદરથી મળતું હોય છે. અને હવે એક બીજો ભાઈ તમારે ફાયદો, કે ધારો કે હવે તમારે એક બીજો આઈડિયા છે એની અંદર, કે બીજો આઈડિયા એવો છે કે જો તમે ભેંસું હોય અને ભેંસોની અંદરથી જો તમે દૂધ ઘરે રાખતા હોય ને એ મેળવતા હોય અને એ મેળવીને તમે એની અંદરથી માખણ લેતા હોય તો એનો બિઝનેસ તો ભાઈ અલગ જ છે. કારણ કે અત્યારે કિલોના કિંમતો બહુ મોંઘી છે, કારણ કે ખૂબ જ મોંઘું વેચાય છે. અને આપણા ગામડાની અંદર તો થોડું સસ્તું વેચાય છે, લગભગ 800થી 1000 રૂપિયા તો વેચાઈ જાય છે 1 કિલોનો ભાવ. અને બીજી એ છે આપણે બિઝનેસ, કે એવો બિઝનેસ કે આપણા નાનકડું જો ખેતર હોય અને એની અંદર આપણે કયો બિઝનેસ કરો, કે શું એની અંદર વાવવું. હવે એની અંદર વાવવાનું ઠેકાણું ના પડતું હોય તો આપણે એક મશરૂમની ખેતી કરી નાખીએ. કારણ કે એવો નાનો તમારે શેડ બનાવેલો હોય અને પેકિંગ હોય અને એની અંદર સરસ મજાનું એવું ટેમ્પરેચર હોય કે નીચું જ હોય અને ઠંડુ વાતાવરણ બહુ જુઓ છે. એના કારણે ભાઈ એની અંદર તમે મશરૂમ વાવી શકો છો. અને મશરૂમ એવું સારું એવું ભાઈ વિદેશોની અંદર જતું હોય છે અને ખૂબ મોંઘું વેચાય છે ભાઈ. એની અંદરથી તમે સારો નફો મેળવી શકો છો. અને બીજું એવું કે તમારે જો અડધા વીઘા જેવું જો ખેતર હોય અને અડધો વીઘો ખેતર હોય એની અંદર આપણે કે શું વાવવું છે, એની અંદર વાવવાનું, કારણ કે એની અંદર તમે ફૂલ વાવી નાખો. ગલગોટા હોય છે આપણા ભાઈ, અત્યારે હવે સિઝન આવી ગઈ છે કે તમે અત્યારે વાવો ને તો 2 મહિના પછી તમારે હવે દિવાળી આવે છે. દિવાળીના દિવસે ભાઈ ફૂલોની ખૂબ જ જરૂર હોય છે. અને નવરાત્રિ આવે, નવરાત્રિના દિવસે ભાઈ તમને ખબર હશે કે કેટલા ફૂલ વેચાય છે અને બહુ મોંઘા વેચાય છે. તો એની અંદરથી તમે સારો નફો મેળવી શકો છો. અને બીજું કે તમારે જો 5 વીઘા તમારી જોડે જમીન હોય તો એ જમીનની અંદર તમે મગફળી વાવીને ભાઈ સારો એવા પૈસા કમાઈ શકો છો. ને એની અંદરથી જો તમારે સીધી ગંધમાં ના આપવી હોય અને જો સીધી જો મારે જો એનું તેલ કઢાઈને વેચવું હોય તો એનાથી બમણો પણ ફાયદો થઈ શકે છે. અને બીજું કે ગામડાની અંદર ઘણા લોકો, અમુક લોકો અત્યારે ભાઈ એની ઉપર વળી ગયા છે, કારણ કે શાકભાજી બહુ લોકો વાવે છે ને એની અંદર સારો એવો નફો મળે છે કે રોજની આવક થઈ જાય એની અંદર. કારણ કે જો તમે ફૂલે વાવો, ગમે તે હરેક પ્રકારની શાકભાજી વાવો તો એની અંદરથી બહુ સારું એવું ઇન્કમ મળતી હોય છે. અને આપણે હવે આવી ગયા છે 7મો, કારણ કે આપણે આટલામાં તો બીજો કોઈ કરતું નથી. કારણ કે અત્યારે ભાઈ મુરઘાઓનો ભાઈ ફાર્મ બનાવીને એની અંદર ભાઈ મરઘા રાખે ને એના ઈંડા વેચે છે, તમને ખબર હશે. કારણ કે અંડા બહુ મોંઘા હોય છે, એના કારણે કે ઘણા લોકો એની અંદરથી ખૂબ જ કમાય છે. કારણ કે રોજની આવક એની અંદરથી ખૂબ જ હોય છે એના કારણે. અને આપણામાં તો એવું પાલન થતું નથી, પણ અમુક જગ્યાએ એવા મુસલમાન જાતિના હોય છે એવું આ કરતા હોય છે ને એની અંદર પણ બહુ સારોનો છે. અને આપણા તો હવે દરિયો તો ઢુકડો પડતો નથી, એટલે એના વિશે તો આપણે વાત કરવાની જ નથી. અને આવા આપણે નવા આપણે બિઝનેસ વિશે આપણે ટોપિક લાવતા રહીશું. અને જો તમારે આવા જ ટોપિક જોતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો.